ગોધરામાં નીટની પરીક્ષાના કૌભાંડમાં વધુ એક ભેજાબાજ ઝડપાઈ ગયો છે. વડોદરાના વિભોર આનંદને પોલીસે બિહારથી દબોચ્યો. પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવનાર ષડયંત્રમાં પોલીસે વધુ એક શખ્સને બિહારના દરભંગામાંથી દબોચી લીધો છે. હાલ વડોદરાના રહેવાસી વિભોર આનંદ નામના ભેજાબાજને અન્ય 3 શખ્સોની પૂછપરછમાં મળેલ વિગતોના આધારે અટકમાં લીધો છે. નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રમાં મૂળ બિહારના અને વડોદરામાં રહી કન્સલ્ટિંગનું કામ કરતા વિભોર ઉમેશ્વર પ્રસાદ સિંઘ આનંદનું તપાસ દરમિયાન નામ ખુલ્યું હતું. વિભોર આનંદને ઝડપી પાડવા તેના વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં માણેજા ક્રોસિંગ પાસે શિવાવી લક્ઝરી ખાતે રહેતા મકાનમાં તેમજ તેના બિહારના લખીસરાય તાલુકાના કાળિયાનાડ નગરમાં જૂના બજાર ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન વિભોર આનંદ તેની સાસરી દરભંગા બિહારમાં હોવાની માહિતીના આધારે પોલીસની એક ટીમે વોચ ગોઠવી વિભોર આનંદને ઝડપી પાડ્યો હતો. વિભોર આનંદ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં હાલના મુખ્ય ભેજાબાજ પરશુરામ રોયને વિદ્યાર્થીઓ શોધી લાવી આપવાનું કામ કરતો હોવાથી વિગતો સામે આવી છે. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં હજુ વધુ વિગત પ્રકાશમાં આવે તેવી શક્યતા છે. ગોધરા ખાતેથી નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયા બાદ અનેક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. આ જ ક્રમમાં મહીસાગર જિલ્લાની એક શાળાનું નામ પણ ઉછળ્યું છે. આ શાળા દ્વારા અનેક પરીક્ષાર્થીઓને નીટમાં પાસ કરાવવાની લાલચ આપીને નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. પોલીસની તપાસ ટીમ દ્વારા આ શાળામાં પણ તપાસ હાથ ધરવામાં આવે તો અન્ય વિગતો પણ બહાર આવે તેમ મનાય છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, પંચમહાલ.